ધીરે દાડે હું તમને દિયોદર ભાળું છું ધીરે દાડે પણ દિયોદર તો જાવું પડે છે યાર કાકડી ગાડી લઈને જતા ઉલ્યા ના કાકડીએ કરાવવાનું ઉલ્યા ના કાકડીએ કરાવ તો કાગળિયા કરાવે છે ને કોઈ કામ તો કરતા નહીં એક દાડે કિરણભાઈ ચા શિકારી કોક જાતા એટલે ચા જાતા હું મારું વીરી ગયો હતો અને અહીંયા જઈને કે પૈસા થઈ રહ્યા કે અહીંયા કે છોકરાના હાથમાં 20 રૂપિયા આલો કે ફોન પે કરો મારે અહીંયા થાય ચક મેં મને અહીંયાના છોકરાને મારે 20 રૂપિયા ફોન પે કરવાના તાર માણસો ચા દેવા તેવા છે ગામમાં યાર એટલે તમે તો ઓટા મારતા નથી ને બધી ના ના એ તો થોડું થોડું કરતા રહેજો આપણે કોમ આવશે યાર ગામના માણસો કોમ નહીં આવશે બીજું કોણ કોમ આવશે હિતેશભાઈ આવો આ કોણ થઈ એટલે તમે તો સરપંચ છો કોણ છો ભલા આદમી તમે તો ગામ ના એને ઓળખતા હોય ગામ ના છે એમ ને એટલે હું તો ચા બધું ઓળખતું કો એટલે તમે તો પાઘડી નહીં શું બેહવો જો પોતે બેહવો ના શું ભલા આદમી છે ડેલિગેટ બેઠા ને ડેલિગેટ ના મોથે બેહે કોઈ ના બેહવા મળે કોઈ તો પોતે શું કામ થી આવ્યા હતા બોલો ને એટલે કોમ થી આવ્યો તો કે શૈલેષભાઈ ની રહ્યા ને અમારા પ્લોટ માં હતા નાખે તો નાખે અહીંયા ક્ષેત્રમાં જગ્યા ને હોય તો નાખે પણ અમારા પ્લોટ માં ના રાખે ને એટલે આ ચિયો આ વસમાં હું આવ્યો તો સર્વે કરવા તમે કોઈક બોલાવતા હતા આ હીરું શું બાબત એટલે અમારો પ્લોટ છે અને અહીંયા સાઈડ માં શૈલેષભાઈ નો પ્લોટ છે ને એટલે આ ત્રણેય એને અમારા છેટા માં નાખે એવું છે કબજો કર્યો છે વસ ને હારો કબજો કર્યો આવ તારો બેહો હવે વાત કરો મોડી એટલે અહીંયા અમારા માં ત્રણ નાખે અમે કીધું લ્યો તો મારા વર્ષે હીરાવરજી કરે નહીં લેતા શૈલેષભાઈ ને અહીંયા ઓલો ભાજીયા તો હું નથી ઓળખતો પણ આ શૈલેષભાઈ ઓછાડા વાળા હા હીરે સરપંચ ને બોલો ભલા આદમી બેઠા છે એમને ના બોલો સરપંચ તમે કથા કરો આ તો અરે સરપંચ તમારે થોડા કથળા કરવા પડે અમારા ઉપર બધું ના નાખે સરપંચ થી વાત કરો તમે એટલે સરપંચ સાહેબ કરો કે નહીં રે ત્રણ અમારા માં નાખે એટલે શેઠો તમારો છે શેઠો અમારો લેતા નહીં ના નહીં લેતા મેં કીધું તો કીધું તો પોતાને કીધું કે સરપંચ ને બોલાવો બધી વાત કરી કે સરપંચ ને બોલાવો કે બોલાવો તો એટલે સરપંચ ને એમ કીધું કે બોલાવો તો મન ના આવેલી ના ઓહ મારા બેટા આવા ચાર ના માથા ભારે થઈ ગયા હીરે એમ જોવાનું છે સરપંચ ને ગોઠતા નહીં શેઠો તો તમારો છે શેઠો અમારો છે કાયદેસર અમારો નહીં ના તો તમારે કામ થઈ જાય ટેન્શન થોડો થઈ જશે કોમ હા થઈ જશે તમારું કામ થઈ ગયું સમજી લેજો અને કેટલા જણા હતા હીરે ઈ થાય બે હું એકલો હતો એટલે કોઈ એમ કે એવું કોઈ મારે તો એવું તો નથી મારે જ નહીં પણ અમે હીરાવરજી કરતા હતા કોણ અમાર મય નાશું તો પણ તમારે પ્રેમથી પટાઈ જવાનું અહીંયા ના વટવા જવાનું એટલે પણ મેં પ્રેમથી હિતેશભાઈ ખૂબ કીધું પણ ના લીધું મારો છે ગતિ આખા ગામમાં કોઈ ડેલિકેટ તો મને કહેતું જ નહીં હિતેશભાઈ ના પોતાને ડેલિકેટ કરીને બોલાવો ડેલિકેટ સાહેબ ડેલિકેટ અમને બનાયા છે ડેલિકેટ બનાવ્યા તમે કોમ કરવા માટે અમારે એટલે એમ તમારે કોમ કરવા ને ઘડી વાસીડા વાળવા તમે તો એમ કહો છો કે કોમ કરો ગામનું હવે અમે ગામનું કામ કરો ઘડી વાસીડા વાળવા ના આવો પછી હવે શું કરવાનું એ તને નાશી ઈ તો હવે અમે કાલે આવશે હે સરપંચ કાલ આવશે આપડો હતો નહીં કોઈ અત્યારે એડો કની વાટ દઈને બેઠા હીરે ના કાલ રાખો ને કાલે અત્યારે કંટાળીને આવ્યો મઠ દિવદર થી આવ્યો તું હમણે એવું તમે કાલે આવશે તમારું કાલે કામ થઈ જાય રેડી ફાઇનલ સારું તો કાલે વેલા તેરણે આવશો વેલા 8 વાગે પહોંચી જાય અલ્યા કાલ કરો છો આજ કરો આજ જ ચા થઈ રે ઈ બેઠા છે ક્ષેત્રમાં ના કાલ રાખો ને આજ યાર કંટાળ્યા છે હું બોલો હે ઘણો કંટાળ્યો ફેર લઈએ ના આજ અડો ના કાલ વાત આજ ના કાલે અલ્યા તમે અડધો સરપંચ હવે તમે મૌન રાખો અલ્યા બે કાલ દાશે ભાઈ એટલે સરપંચ તમે કંજૂસી ન કરો હડો હા રડો તો તમે હડતો છો અમે બે આવરા અહીંયા દેવો તમે તારે અહીંયા આવો તો મારે દિવદર થોડો કામ છે તો હું જાતો હું ના હાલ ચો તો ચમ ઓલે ના 3 ફોન આવ્યા વિજયભાઈ ના મારા કાલે કઈ નથી જ્યાં આવવાનું ઓલા કઈ ડેપુટી તો હાજર નતા આપણે બે હતા ખબર હોય તો વાત કરી મામલો એટલે આ ભાઈ અહીંયા શૈલેષભાઈ ઓલા વિજયભાઈ ના ક્ષેત્રમાં હેઠણો દબાવે દાડો ઉભી એટલે કેવા આવ્યા એમ કે તમે કે કોક અહીંયા આવીને ઠપકો હાલો ધોકા તો ના ડેપુટી તમે તો આખી જિંદગી એવું જ કર્યું છે આપણે ધંધો દીધો છે ને ના એટલે એને તો અબલો નાખવાના છે એટલે જેમ પટે એમ પટાવતો પડું પટાવવાનું કરવાનું છે નક્કી કીધું બોલાવે સર્વે રેડ એવું કે હા એ તો આપણે શૈલેષભાઈ ને વાત કરશો
એ ના પોહાય તો આપણે સરે લાવીને એને કમ્પ્લીટ કરી આલશે એનું. પછી આ ડેપોટી તો હમણાં અહીંયા ધોકા લેરા જ ના 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 ડેપોટી તમે આભાળ ને પાછું ધોકા લેશે વળી આપણે કાઢવું હોય ને આપણે અહીંયા ઓલા પોઠા અડધા છે બોડે. એ માણસો નહીં હારા પાછું એટલે દારૂ ઓલી શૈલેષ ભાઈ કોઈ કામનો માણસ નહીં કેમ પણ શું કરવાનું આપણે કેમ એટલે એ એક દાડો મેં કીધું તું મેં કીધું હાજર નહીં મને ખબર નહીં પડતી ને હારી આવો મારા દિયોદર એટલે ડેલિકેટ ને કોઈ વાત જ ગુજરાતી નહીં મારી ના કોઈ ધંધૈયાનો હીરો ખરો ને હાર દોડો આપણે તો રાશે પર હવ અત્યારે જ જાવ નમો દિવસ દઈ ના ઉપર તમાર વાળી શું કામ દેડો તારી એટલે આ કાકડી થોડો ઈ તો પસ કરતો પર નવરા બેડા જો કાગળી આખા ગામનું કરી નાખ્યું તે કાગળી કાકલી તમને તો લાગે ચાલો વિજય ભાઈ હડો તારે વિજય ભાઈ શૈલેષભાઈ હોય તો એકલો ગારો પડ્યો છે યાર પાણી વાળેલું છે ક્યાં જવાનું હોય લ્યો આ તો વિજય અને આ પોતી આ મથેરા વાળો એટલે વિજયભાઈ તમારે શું ડફોળો છે એટલે આ મારા હેધણા નાખ્યા છે શૈલેષભાઈ ક્યાં જાય શૈલેષભાઈ શૈલેષ ભાઈ તો અહીંયા ઘરી છે અહીંયા જવું પડશે આ ક્ષેત્રમાં ના ચાલે શૈલેષભાઈ કે યાર આવું શું કરો છો તો તમે? તમારું જ ને આ મારો જ ધ્યાન કાયદેસર બહુ તો ક્યાં નાશે ત્યાં ઘણા બતાવો તો આ હેડો આ બંધ એટલે આ પાછા ડેપોટી ભેગા હું આ રોજ કર્યા પણ તમે આટલે હેધણા ના નાખાય સરપંચ કેમ છેટા ફરો છો આવો કે? સરપંચ આમ આવો કે સરપંચ જુઓ તમારે તો તમે કરવાનું જોવો જ ને છે. તો આપણે તમે જોવો ઈ મારે જોવો અમે તો જો પણ તમે સરપંચ માં આવો ગોમ નું કરી લાશો હવે કોક આ કરો ચા કરીને એટલે જિગ્નેશભાઈ, સરપંચ દબાયું તો છે થોડું આટલે આગળ ના હોય તમારો અંદાજ સીધો કેટલો હશે? શૈલેષભાઈ આમ ના ચાલે હેડો તો હશે સાઈડ ઉપર આટલે ના હોય આ તો ઢાળ છે ખાલી તમે હવે તમારો અમે તો અબલગ ખોવા છે ઓ હવે તો અપલોડ હેડો આપણે શૈલેષભાઈ વાત કરતા હોવ શું કહેવા માંગે છે હડો ડેપોટી અને યાર તમે આ શું પોણી વાળી મિલી ને બધો ગારો કરીને મિલ્યો અમારે શી રીતે આવું ખેતરમાં એટલે આમ હિતેશભાઈ ની કેમ કાલી આવો છો પણ કાલી આયા ને દાતારી આયા તારી મેં એટલે પણ હવે તો આ બે મને એવું લાગે વિરોધી રે ઈ પોણી વાળે તાર આ પોણી વાળતો લાગે એટલે પણ આ તો આ કઈ પણ આ શૈલેષભાઈ એનો તો ત્રાસ ગણાય એનો તો પણ આ એક આ એવું લાગે આ બે જણા છે ને વિરોધમાં હડતા લાગે ઈ પોણી વાળે આ વાળે તમ વિજય ભાઈ એવું જ છે કે કઈ હાથી વાત કેમ ઘણો વિરોધ ને વિરોધી જે મેન શૈલેષભાઈ છે એને ઉપાડી લેવા નથી આ હવે તો ડેપોટી અહીંયા કઈ ખબર પડે હરખો જવાબ ના આલે તો આલો પીડ્યો હમણે ના ના એવું ના કરતા તમે પકડાય ને તમાકુ તો એની છે સારી છે આપણે પણ ઈ તો ગાળ્યો છે તમે કે ગાળિયાના તમાકુ મત કરો શૈલેષભાઈ હવે હું ચેક દઈશ કોણ છે એલા શૈલેષભાઈ ઉલે રે પણ ઓલો મથેરા વાળો હા, શૈલેષભાઈ ના શૈલેષભાઈ સરપંચ ને સરપંચ થોડા કોળે ઉભા હતા બારે હારા ઘણા પર ને આપણે તો ઓળખે નહીં. તમે પૂડો બારનો ભાગ્યો છે આર્યો તો તાર ટાણી જ કરતો ના ના ભાજીઓ છે મારો એટલે ભાઈ આપણે છે ને હમણાં બધાય બેહો તમારા રાજની આબરૂ ખોરાયું કરો. બગાડો ને પેલું આમ પ્રેમથી વાતો કરો છું કે અમારે શું છે શૈલેષભાઈ વિજયભાઈ ને કશું નથી કો શું છે તમે વિજયભાઈ ના મજા એને કેમ નોખો તો આવો ચા નાશો થે આવો પૂછો વિજય કે લકડા બીજું બધું કેમ એમણે નાખો રે ઈ એટલે અમારો જેબડો ઘણો પાડ્યો કરો એટલે થોડો ખાડો તમે શાંતિ રાખો એટલે તો ઘડી બે મિનિટ બે મિનિટ આપણે 2 મિનિટ એટલે રાડી ખેચરે તું મોટો સરપંચ મોટા તો પછી શાંતિ રાખ ડેપ્યુટી મિનિટ શાંતિ રાખો એ શાંતિ રાખો એટલે સરપંચ આવો આગળ શેઠા શું પાછા અમે કરો હા અમારે ભાઈ તમારે કઈ બોલવાનું થતું નહીં તમારે સરપંચ શા હાટું આયા છે બોલો 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 સરપંચ હવે શું કહેવા માંગો છો તમારે ઈ શું ડફોળો છે બધો ડફોળામાં એમ છે કે થોડાક હેઠાણા વધારે હતા એટલે નમી જાય એટલે 2-3 પડ્યા થાય છે એ પાછળ એમાં વિજયભાઈ કોક પણ ભલા આદમી તમે હમદણા તો હવે કેવું પડે કે શૈલેષભાઈ અમારે તો જગ્યા નથી તમે હમણાં દબાયા છે તો પોતે પટાઈ ગયો અમે કીધું તું એમાં. વધારે થઈ બે તમે બંધો તમને બોલાયા અમી ટાણી કરતું એટલે ભાઈ હમદા હોય ને કે આ ભેગા ચાંદ છે ખબર છે ને તમે ઓલું કરીને આપણે છે પાછું તમે ઓલું કરો તો તમારું કરતા જ નહીં. તમે સો બાર ગામ ને ડેપ્યુટી ને ઓળખતા નથી કેમ લાયા છે આદમી ડેપ્યુટી એમને એમ લાયા છે એટલે શૈલેષભાઈ પ્રેમથી વાત કરો બેસી દો પેલા બેસી દો અમે તો યાર પ્રેમથી જ વાતો કરી રહ્યા હતા. બેસી દો પણ તમે સરપંચ યાર ખેતરમાં એમે તમાકુ વાળા એટલે સાલે બેહો ને હવે આખો દાડો આપણા દોઢા બીજા બોલતા ને લાગે નહીં. કે લાગે કે આપણને ઘડીએ નહીં બોલાવતા ક્ષેત્રમાં કેસ પટાવતા ના બેટા સરપંચ ની બહુ હોશિયાર છે
સરપંચ હોશિયાર છે. સરપંચ તો તમારે હવે ઘરે આવ્યો તો ચા પાણી નું કોક કરો પાછો એમને લુખા ના કૂટાય આલ્યા પણ ખેતરમાં તો ના હોય. તો કરો તમારે આપવું પડે ઘરે ચા પાણી શું નાસ્તો પાણી એ કરાઈ ગયો. અરે હું સરપંચ હોત તો ચાલો. હારી કોણ ચિયો માણા લાયા છે ઈ તો જોવો તમે. ભલા ની આબરૂ લેવું કરો છો. અરે મું એટલે તો ઘરે કહેતા કે સરપંચ ની આયા છે થોડોક ચા મેલો. ફટાફટ આવો તો પાછો ચાલે. બરો હવે એટલે બાર ગામનો ભાગ્યો છે મારે. એટલે તને ખબર નથી આ ભાઈ ની. હા કોઈને ઓળખે નહીં ત્યાંથી. એટલે તમે બીજે ભાઈ વાત કરી દેશો આ બધી ત્યાં. તમારો પ્રશ્ન શું છે વાત કરો. ઈણી હદણા નાખે અમારમાં. એટલે તમે કે અમે કીધું કે લેવા ઈ કે અમારામાં છે ના લે ને અમારામાં છે ને કાયદેસર સર્વે કરાવો તો. એટલે તમારે શું કરવાનું છે શૈલેષભાઈ? તને લેવા નથી તમારે ધણા લેવાના ઘણા તો નથી લેવાના. એટલે બીજામાં ચમ નોખો તો તમે. ચા બીજાનું છે બધું અમારું જ છે. તો આ ગેરાન તો કે અમારો તો સર્વે કરાવવાનું ભાઈ. સર્વીની મેચા ના પાડે કોત. આવું તમને ઈ દાડે મેં તમને કીધું તું. બરોબર સરપંચ નું આપણો ભાઈ બરોબર. આપણે એમ કરો તમે વ્યાજબી પડતું હોય તો પટાવો ને શરીરને પછી ખોટો ખર્ચો કરવો એને કરતો એટલા સારું કરીને લ્યો રહ્યા છે ને તમારે હું તૈયાર છું સરપંચ. એમાં વાત એમ છે કે 2-4 જણા ઈયનમાં જ પડ્યા. લોબ આગળ નહીં પાડો ને કે થોખી પડી છે એમને એમ ખેતરમાં કોણે દેવું હોય છે ઈયન નકમ જ પડ્યું હતું ને. તો મારે 2 જણા તોબલા પોતે કે ઊભા કરાવે છે મારે. તમે તોબલા ઉભા કરાવો ઘર ના કરશો તમારે. હબળો એમાં એમ હતું ઈ કે તોબલા ઉભા કરવા રેડી. તો મેં ઈયન થોકું કીધું કે ઈયન જા તોબલા ઉભા કરવા હોય તાર આપણે ઘણા વગર કીધે લઈશું રેડી રેડી છે ને તો પછી અત્યારે ઉભો કરો ને લેવા રાંડો. એટલે તમે ટોટો બોલો છો ભલા. ચાલ આયો તોબલા કે હતું તો આપણે લઈ આવો ને. તોબલા લાવો વાયર લાવો ખાડા ગાળો બધો હજણા પાસે થઈ જાય તમારે. તમે વિભાગ તમારો છે ઈ ધણી નું ખેતર છે કો તો લઈ લે ને તમારા ઘર દબેણ માંથી કાલ દાડે જે દબેણ આઈને ઉભી છે કહેતા નહીં ચમ ઘર ઉડાડી મેલે. ના ઘર તો ચા દબણમાં છે. હમણાં 50 જણા ની સહી લઈને હમણાં બધું ઉડી જાય રાજો રાજ. સરપંચ પાછો ગોમમાં છે ગોમના છે પાછો આમ પણ સરપંચ ને લાયા કોને? બરાબર સરપંચ ને લાયા કોને? બારી વાત સાંભળો તમે. હા બોલો. સરપંચ ને આખા ગામનું કરી લાગ્યું હવે તમારું કરવું એમાં છે શું? વાર ને થાય સરપંચ અમારું કરે છે રીતના. અરે આખા ગામનું સાંભળો કરી તો લાગ્યું ખરી. તમારું શું આવે એમ કરો? મારી વાત સાંભળો. હા. સરપંચ ને લાયા છે અમે રેડી. લાયા તમે અમારા ઘરમાં 25 વોટ થાય છે તો. હા. ભેગે રીને આલ્યા છે એના માટે રાત દાડો રખડ્યા છે તારા આયા છે. એટલે સરપંચ હાડા તો તમારું ઓટા કરી જીત્યા છે નાખે. ને તમે 25 ઓટામાં. અલ્યા તો પૂડ્યો તો બાજુમાંથી લઈ આય. હું તો જોયે કે દૂધ તમને હટાવે જ નથી. પાડી રાતે ઢાડું બાજુ લેતા. તમે સીરી જો પાડોશી રહી રહ્યો છે ને હાલતા હશે કદાડે દૂધ હવે હાલો. તમારા આવડા ઉઠે તો પાડોશી છે, પાડોશી આમ હારો રાખો હારો ચેક પણ ત્યાં બગાડ્યો છે અમે. તો આ હવે પાડોશી તમારે દૂધે આલવા તૈયાર નથી તમે પાડોશી કેટલો બગાડ કરો છો? અમાર પાડોશી દૂધના હાલે બીજા ક્યાં હુઈ ગયા છે. હો વાત એક વાત સરપંચ ભાઈ બોલો ભરા શું કરવાનું છે? સમાધાન કરવાનું છે ને કે આપણે ઉઠીને આઈડિયા તેમ કરવું? ના ના ઈ તો આપણે સમાધાન કરાવો હા, કરાવો પણ સમાધાન. સમજો ઈ તો તમે અમે સમજવા તૈયાર છે ને સરપંચ. એટલે હવે તમારે શું શામાં ના પાડી કોમે? બીજેપી તમારે શું નડે? ના કરવી હોય તો સર્વે કરવી હોય તો ના નહીં અમારે. બરોબર બીજેપી તમારે શું નડે? એટલે આ ધણા લેરા મારે અહીંયા કાચ વાવવાની છે. આશ વાહન તો હબલા ઉભા કરો મારે બસ બે મહિનું કરવાનું છે બીજું કશું કરવાનું સરપંચ મારી વાત સાંભળો. ઈયન આખે 6 મકા વાડ છે. છે વાડ હારી છે. વાઈટ તો નથી યાર. તો પોતે હવે એટલા ટાબા મેં ધણ ના છે. હવે કે ઈ જ કાચવા આવ્યું ચમ બીજે 6 મકા ઢો પડ્યો તો નરો હતો. એ તમે ના બોલ. જગ્યા છે પણ અલા ગઈ જા. બીજી હાલ કોઈ આધણો નાખતા નહીં. અરે અમારા ક્ષેત્રમાં આધણો નાખી દે એમ ના ચાલે. નાખવા ના જેવો હોય તો સોકી ના પાડે. કાલે એમાં ડેપોટી. સાંભળો તો ખરી વાત. નાખવા ના જેવો હોય તો સોખી ના પાડી. તો પણ ઘાસનું બોનું ચમ કાઢે. ગતું નાખવાના જ ઈ ભલે કાઢતા કાલે શામળભાઈ નો તમારા પાડોશી છે ને હવે એ કાલ પાડે દાડો જે હું ધણા નાખાવ તમારા પાસે પછી એને કોઈ કહેતા નહીં. કોઈને કહેવા અમે માંગતા નહીં. ભલે વધુ વધુ ટગો કરી જાય. ઈ તો હાલ પડ્યું છે એટલે સામણભાઈ ની તમારા પાડોશી છે છે ને? તો હવે તમારા વેધણો નાખે તો તમે ખબર કેવા હોય નાખો? અમારે નરવું ધૂપ પડ્યું હોય આપણે જાણો કે જેઠો છે આપણે જેઠે કોઈ ચાતો નહીં રેડી ફોડ ને ફોડ ઊભું થઈ નાખો. હવે અહીંયા હધણા પડ્યા રે વધો આવે ખરી. આપણે સમજો ખેતરમાં કે એ નેકમાં કે અહીંયા હધણા નાખ્યો હોય તો આપણને ખબર પડે કે અહીંયા પાણી વાવવા તકલીફ પડે.
આ તો નર્વસ હેડો પડ્યો તમે જોઈને આયા હશો ને તો તમારે શું કે જોવા આવું છે આપણે. મેપમાં તો કોઈ હેદણા પડ્યો નથી. એટલે પણ અમારા પડ્યા છે ઈયન મોય નાખો તમે ઈયન મોય છે નહીં હોય પાછો બધાને તો મને શું નડે છે વળી? ડેપોટે એમ નથી વોકમાં શૈલેષભાઈ થી ચોખ્ખું દેખાય છે કે નહીં સરપંચ? સરપંચ ને તમને કોઈ ડેલિગેટ હા જેઠો જ અડધો ઉપર મારા જ ભાગમાં છે ગાડી. મેં 5 કરાવી મારા ભાગમાં કરાવી. એ તમે લેબડે જોયું અહીંયાથી જીત તોણો 5 જ મારા ભાગમાં. એ થોડોક જ ઢાળમાં અહીંયા 2-4 હેદણા આવ્યા છે એ મૂકું. ઈ ભાઈ પહેલના ખામી કહેતા હાલના કોઈના ખામી કે હાલ તો તમે ખાલી લગી રહ્યો વટો ઉપરાંત વાદ ઉપર આવી જાય એટલે બે સમજી તો હાથ મિલાવતો ઉપર વાત પટી જાય સરપંચ વાત બે સમજો પર તમે ઉભા થઈને એને ઉભા કરીને હાથ મિલાવો અભ્યાસ કરીએ? ના ના વાત નહીં હું બગાડવા માંગતો નહીં. પોતે કે મારે સર્વિસ કરાવી તો મેં ના નહીં પાડી. સર્વિસ કરાવી હોય તો આપણે તૈયાર, ધોબલા કરવા હોય તો તૈયાર. ના પાડો કે હું તો બોલો તો કહેવાય ને કે મોણો હું તો બોલ્યો. આપણે આમ કનેરી ને એવું છે મૂન સરપંચ બે ના વોક છે લ્યો, બે હાથ મિલાવો, બસ હેડો. હાથ મિલાવો રાજીપો કરો બરો. તે રાજીપો તો અમારે એવું કોઈ નહીં. હું બોલાવતો હાલે મૂલ ઘર બાજુ જો તો બોલાવતો ડેપોટે ઉભા તમે થાતો કેવો મોણસ યાર મેલો તો ઉભા ઉભા પકડી લે. એ રામ રામ કરો. હા મળો પર બે મળો પર. હવે તમે યાર શાંતિ સર બે તમાર રાજીપે ધોબલો કરી દો પૂરા રેડી. છેડા પડી દીધી ધોબલો કરી દો પૂરા ને હવે મજા નહીં આવે પાછો રેડી. મજાનો ચા આપણે હાલનો ઝઘડો શું તો મજા નહીં આવે રેડી. જેટા બાબત નો કોઈ નોમ આવું જોઈએ નહીં. બોમ્બમાં ઘણા મોણા હારા હતા આ તો બે આવતા હતા અહીંયા બે આવા નહીં જીતા ને તમારે હમણાં કોક નહોતું thôi. અમે ઓબળો હોય શૈલેષભાઈ ઓબળો ડેપોટી ગામમાં ઘણા બનાવ્યા હતા અહીંયા કરતા હારા હારા અમે ચમાઈને બનાવ્યા છે ડેપોટી તો કોઈ ઓછા નહીં. ઘણા ઓલી આ તો એટલા સમજી તો અમે ચમીને લઈને આવ્યા હતા તો બસ લાયા છે કે લાયા છે જુડું આ ખેતરમાં કોક દાડો ઓટો મારે ને કેમ કોઈ દાડો ઓટો ના મારો. સાતો ના આવે સાતો અમે ચાય ભાડ્યા અલે આડા તો દુકાને ઢાડો શૈલેષભાઈને શું ભાવે યાર? કાઢો છે તમે ફેફસા ખવડાવીને દાડા કાઢો એમ સાહેબ ફેફસા ખાય સરપંચને બાટલો બહુ લીધો. એ બધી વાતો પાવન પાવસન વાળી ફેફસી ખાવા તો કરી પીને નો અને એટલી બધી ઈચ્છા વિચાર થાય કરો ઓબળો 25 વોટ આલ્યો સરપંચને શું કર્યું આમાં હારું? પણ ઓલા 3.5 વોટ થી દીધી છે સરપંચ તો શું કરે? સરપંચ તો ગામનું કરી લાગ્યો તો તમને લ્યા પણ ચલો કઈ ના આવ્યું. સારું લ્યો તાર સરપંચ રામ રામ કરો બરા. હવે હું નેકળો મારે યાર કામ છે થોડું. એ હારું આવજો લ્યો હારું લ્યો તો સમજી દો તો. અલ્યા બેહો કે ફૂડું હવે ઘણા ના, હવે તમે ચા તો ના પાય. ટાઢું મગાવ ને હવે મારે મુકાબલે મોડું થાય. મોણો લેવા જો કીધું ને. ઈ તો હવે તમે પીવો બરો મારા આટલું મારે મોડું થાય છે રે. એ તો લાયા પછી ઓછી તો કોફી વળી વળી કોક દાડો આવશે. આ તો આવો કોક દાડો. શું કહો સરપંચ? કપરા બે શબ્દ એરે કોઈ વટે ને ના ના હવે ના વળે. હવે આવો ને આવો બે હમ રાખો વળતા ની રેડી. પાડોશી તો ભૂલે છે ને મળે, નસીબ હોય ને પાડોશી મળે. અને ઓલું ભાજીયું એ ભાજીયાની વાત એ ભાજીયું બોલે ને તો શૈલી પેલી 2 પૈસાનું રહ્યું આવો ભાજીયાનો ડખો હોય તમે તો માર પાસે આવો તો હું એને કહી એ તો બે હાથણા છે શૈલેષ ભાઈ લેશે રે તમને એવું લાગતું હોય રેડી. પણ વળતા નહીં. અને તમે તાર આવતે ફેર શૈલેષભાઈ ફોર્મ ભરવાના છે તમે તાર ટેન્શન શું લેવા પાછે આપણે મોટા વાઢી વાઢીને મરી જાય ને કરતા શું કરવાનું ખોટું? કે છે એ વાત કરે છે બધી પાસે. આવો પસ્તો ઓલી પી નાખશે નહીં આવડે. ફેન્સી બેન. સરપંચ બીજા બની જાય પછી અડધા ક્ષેત્રમાં ધોબલા ના નાખતા સરપંચ ના ના એવું ખોટું હેડે નહીં યાર. આવતો હાર લ્યો તો અમે હા હાર લ્યો તો અમે જાશું. હા વળતા નહીં રેડી. હારું લ્યો. થોડો ઘણો ઓટો મારતા રહો. ના ના તમે યાર કોક દાડો બોલાવો તમે આ તમે રોટલા ખાવા કોક દાડો બોલાવો તમે. એ હારું અમે આ હમણાં થોડો દાડો ભાવ આ તમારા કોઈ